તો આ વિડીયોમાં આપણે એક્ટનું ચેપ્ટર નંબર 8 જે છે કંટ્રોલ ઓફ ટ્રાફિક, બરાબર, તો તેની શોર્ટ નોટ્સ જોઈશું. તો સેક્શન 112ની વાત કરીએ તો 112માં જણાવવામાં આવ્યું છે લિમિટ ઓફ સ્પીડ વિશે. તો તેમાં એમ કહેવામાં આવ્યું છે કે જે સ્પીડ લિમિટ આપેલી હોય તેનાથી વધારે પણ તમારે ગાડી નહીં ચલાવવાની અને તેનાથી મિનિમમ સ્પીડ જે હોય તેનાથી નીચે પણ ગાડી તમારે નહીં ચલાવવાની. સ્પીડ રેસ્ટ્રિક્ટ જે કરે છે એટલે કે નિયમન જે લગાવે છે, નિયમો જે લાગુ પડાવે છે, બરાબર, તો તે ઓથોરિટી કોણ છે? તો કે કમિશનર ઓફ ટ્રાફિક અને બીજું જોઈએ તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બરાબર, એટલે કે કલેક્ટર અથવા જે કમિશનર ઓફ પોલીસ છે તે આ રિસ્ટ્રિક્શન આપી શકે છે કે આ રોડ પર તમારે આટલી મેક્સિમમ સ્પીડ પર ચાલી શકો, એટલે આટલી મિનિમમ સ્પીડ હોવી જોઈએ. 113મો સેક્શન જોઈએ તો લિમિટ ઓફ વેઇટ. લિમિટ ઓફ વેઇટમાં કહેવામાં આવ્યું છે કે જેટલું વેઇટ આપણને જણાવવામાં આવ્યું છે અથવા ગ્રોસ વ્હીકલ વેઇટ જે આરસી બુકમાં લખવામાં આવ્યું છે તો તેના કરતાં વધારે વેઇટ લઈને તમને વ્હીકલ ચલાવવાની પરમિશન નથી આપવામાં આવતી. 114ની વાત કરીએ તો પાવર ટુ હેવ વ્હીકલ વેઇટ એટલે કે વ્હીકલને વજન કરવા માટે લઈ જવા માટેની સત્તા આપવામાં આવે છે. કોને એ સત્તા આપેલી હોય છે? તો જે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ઓફિસર હોય છે તો તેઓ વ્હીકલને વેઇન કરવા માટે એટલે કે વજન કરવા માટે લઈ જઈ શકે છે. એટલે કે વજન કાંટો હોય છે, બરાબર, આપણને ખબર છે કે રસ્તે જતા હોય ત્યારે વજન કાંટો એવું લખેલું હોય છે તો ત્યાં લઈ જઈ શકે છે. તો તેના માટે કેટલી કન્ડિશન છે? તો જે વ્હીકલનો ફોરવર્ડ રૂટ હોય એટલે કે જે ડાયરેક્શનમાં વ્હીકલ જઈ રહ્યું છે એ રૂટ પર જો 10 કિલોમીટરના ડિસ્ટન્સમાં હોય તો ત્યાં લઈ જઈ શકે છે, અથવા જ્યાં વ્હીકલનું ડેસ્ટિનેશન હોય એટલે કે જ્યાં વ્હીકલ પહોંચવાનું હોય તો તેના 20 કિલોમીટર સુધીના રેન્જમાં વ્હીકલને વેઇટ કરવા માટે એટલે કે વજન કરવા માટે લઈ જઈ શકાય છે. પાવર ટુ રિસ્ટ્રિક્ટ યુઝ ઓફ વ્હીકલ સેક્શન 115 એટલે કે ઇન ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક સેફટી ડ્યુ ટુ ધ નેચર ઓફ બ્રિજ ઓર રોડ ઓર એની અધર સર્કમસ્ટન્સીસ ધ પ્રોહિબિશન કેન બી એમ્પ્લાઇડ ફોર નોટ યુઝ ઓફ સમ વ્હીકલ. એટલે ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે પુલ જે છે નબળો છે અથવા રોડની કન્ડિશન સારી નથી, તો ત્યારે પબ્લિકના ઇન્ટરેસ્ટમાં, પબ્લિકની સેફટીના ઇન્ટરેસ્ટમાં જે પોલીસ કમિશનર છે અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે તો તે પ્રોહિબિશન લાગુ પાડી શકે છે ફોર ધ નોટ યુઝ ઓફ સમ વ્હીકલ, બરાબર, બટ નોટ મોર ધેન 1 મંથ એટલે કે 1 મહિના કરતાં વધારે સમયગાળા માટે એ પ્રોહિબિશન લાગુ નહીં પાડી શકે. કોણ લાગુ પાડી શકે છે? પોલીસ કમિશનર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. અહીં ઉપરમાં સ્પીડ લિમિટમાં જોયું ત્યાં પણ પોલીસ કમિશનર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતું. પછી જોઈએ તો 116મો સેક્શન પાવર ટુ ઇરેક્ટ ટ્રાફિક સાઇન એટલે ટ્રાફિકનો જે સાઇન હોય છે, બરાબર, તો તે કોણ લગાવી શકે? તો કોઈ પણ પોલીસ ઓફિસર અબવ ધ રેન્ક ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, બરાબર, એસપી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે છે અથવા તેનાથી ઉપરનો રેન્કનો જો કે હોય તો તેઓ ટ્રાફિક સાઇન લગાવી શકે છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે આઈપીએસ અધિકારી કહેવાય એને, બરાબર. તો એ જે છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તે ટ્રાફિક સાઇનને ઇરેક્ટ કરવાની પરમિટ આપી શકે છે. ડેઝિગ્નેટ સર્ટેન બોર્ડ એઝ અ મેઇન રોડ સર્ટેન રોડ એઝ અ મેઇન રોડ એટલે કે આ જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે તેને અધિકાર આપવામાં આવેલો છે કે એ રોડને મેઇન રોડ તરીકે ડેઝિગ્નેટ કરી શકે છે. કેવી રીતના મેઇન રોડ તરીકે ડેઝિગ્નેટ કરી શકે છે? બીજું, કેન રિમૂવ સાઇન ઓર એડવર્ટાઇઝમેન્ટ મિસલીડિંગ ઓર ડિસ્ટ્રેક્ટ ડ્રાઈવર કન્સન્ટ્રેશન. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે છે તો એવી કોઈક એડવર્ટાઇઝમેન્ટ હોય અથવા સાઇન હોય રોડ પર લગાવેલી હોય જે કે ડ્રાઈવરના અટેન્શનને, તેના કન્સન્ટ્રેશનને ભંગ કરી શકે અથવા મિસલીડ કરી શકે
તો તેને હટાવી શકે છે કોણ? સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. અમેન્ડમેન્ટમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે તેને પણ ટ્રાફિક સાઇન માટે લગાવવા માટે અથવા તેને હટાવવા માટેની સત્તા અમેન્ડમેન્ટમાં આપવામાં આવી છે. બરાબર. ટ્રાફિક સાઇન જે છે તેને જો એક્સિડન્ટલી ડેમેજ કરવાની હોય અથવા ડેમેજ થઈ ગયેલી હોય, ડેમેજ કરવાની ના હોય, ડેમેજ થઈ ગયેલી હોય તો રિપોર્ટ કરવાનો હોય છે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકની અંદર. 24 કલાકની અંદર નજીકના પોલીસ સ્ટેશનમાં જો કોઈ સાઇનને ડેમેજ થયેલી હોય તો તેને રિપોર્ટ કરવાનો હોય છે. 117ની વાત કરીએ તો પાર્કિંગ પ્લેસ અને હોલ્ટિંગ સ્ટેશન વિશે જણાવવામાં આવ્યું છે 117માં. તો એ કોના દ્વારા નક્કી કરવામાં આવશે? તો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવશે. 118ની વાત કરીએ તો ડ્રાઇવિંગ રેગ્યુલેશન. 118 જે છે એ છે ડ્રાઇવિંગ રેગ્યુલેશન્સ. સેન્ટ્રલ ગવર્મેન્ટ મે મેક રેગ્યુલેશન ફોર ધ ડ્રાઇવિંગ ઓફ મોટર વ્હીકલ. બરાબર. સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે સત્તા છે કે તેઓ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન બનાવી શકે છે. બરાબર. તો કદાચ આ ક્વેશ્ચન્સ પૂછી શકે કે મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન જે છે એ બનાવવાની સત્તા સેન્ટ્રલ ગવર્મેન્ટને એક્ટના કયા સેક્શનમાં આપવામાં આવી છે? તો એક્ટના 118માં સેક્શનમાં આપવામાં આવી છે. 121મું જોઈએ તો ડ્યુટી ટુ ઓબય ટ્રાફિક સાઇન. બરાબર. ટ્રાફિક સાઇનનું પાલન તમારે કરવાનું છે. બરાબર. મેન્ડેટરી ટ્રાફિક સાઇન જે છે તે શિડ્યુલ જે છે તેના પાર્ટ એ જે છે, પાર્ટ એમાં મેન્ડેટરી ટ્રાફિક સાઇન, કોશનરી ટ્રાફિક સાઇન એટલે કે જે કંઈ પણ ટ્રાફિક સાઇન્સ છે તેને ઉમેરવામાં આવી છે. 122ની વાત કરીએ તો વ્હીકલ લિવિંગ ઇન ડેન્જરસ પોઝિશન એટલે કે જો તમે કોઈ વ્હીકલને ડેન્જરસ પોઝિશનમાં મૂકીને છોડીને જતા રહો તો રિમેન વ્હીકલ એટ રેસ્ટ એટ પબ્લિક પ્લેસ લાઇકલી ટુ કોઝ ડેન્જર, ઓબ્સ્ટ્રેક્શન, ઇનકન્વીનિયન્સ. એટલે કે જો તમે કોઈ વ્હીકલને પબ્લિક પ્લેસની ઉપર એવી રીતના મૂકીને જાઓ કે જેથી તે બીજા માટે ડેન્જર બની શકે, ઓબ્સ્ટ્રક્ટ બની શકે અથવા ઇનકન્વીનિયન્સ પેદા કરી શકે તો તેને કહેવાશે લિવિંગ વ્હીકલ ઇન ડેન્જરસ પોઝિશન. 123મો સેક્શન જોઈએ તો રાઇડિંગ ઓન રનિંગ બોર્ડ ઓર ટોપ ઓફ ધ વ્હીકલ. 123માં સેક્શનમાં તમે જો કોઈ વ્હીકલના રનિંગ બોર્ડ ઉપર એટલે કે જ્યાં એન્જિન હોય એન્જિનનો ઉપરનું જે બોર્ડ હોય છે તેને રનિંગ બોર્ડ કહેવાય, તેની ઉપર તમે બેસેલા હોય અથવા વ્હીકલની ઉપર બેસેલા હોય તો તેને પ્રોહિબિટ કરવામાં આવ્યું છે. શામાં? સેક્શન 123ની અંદર. 124મી વાત કરીએ તો પ્રોહિબિશન ટ્રાવેલિંગ વિધાઉટ પાસ ઓર ટિકિટ એટલે કે ટિકિટ અથવા પાસ વગર જો તમે કોઈ સ્ટેજ કેરેજની અંદર ટ્રાવેલિંગ કરતા હોય તો તે તમારો ગુનો બને છે એટલે કે પ્રોહિબિટ કરવામાં આવ્યું છે. 127ની વાત કરીએ તો રિમૂવલ ઓફ મોટર વ્હીકલ અબાન્ડન્ડ ઓર લેફ્ટ અનઅટેન્ડેડ. તમારે કોઈ પણ વ્હીકલ જે છે તે અનઅટેન્ડેડ અથવા અબાન્ડન્ડ હોય. બરાબર. તો તેવા વ્હીકલને ખસેડવાની જવાબદારી, રિમૂવ કરવાની જવાબદારી હોય છે કોણે? પોલીસ પર. તો પબ્લિક પ્લેસની અંદર 10 કલાક અથવા તેથી વધારે અથવા એવી જગ્યાએ કે જ્યાં પાર્કિંગ જે છે પ્રોહિબિટ કરેલું હોય તો એવી જગ્યાએ ઇમિડિયેટ રિમૂવલ કરવાનું હોય છે. બરાબર. પબ્લિક પ્લેસ પરથી કેવી રીતના? તો કે ટોઈંગ સર્વિસ દ્વારા. અને એ જે છે તે ટોઈંગ સર્વિસને ઓથોરાઇઝ કોણ કરે છે? તો તે પોલીસ ઓફિસર જે હોય છે તે એમના જ્યુરિડિક્શનમાં રહેલો પોલીસ ઓફિસર એને ઓથોરાઇઝ કરે છે કે તમે આ ટોઈંગ સર્વિસવાળાને કે તમે આ પ્લેસ પરથી આ જે વ્હીકલ છે તેને રિમૂવલ કરી દો અથવા રિમૂવ કરી દો કેમ કે એ જે છે તે પ્રોહિબિટેડ પાર્કિંગ સ્પેસમાં છે અથવા પબ્લિક પ્લેસમાં છે. બરાબર. તો એક્ટનો 127મો સેક્શન આપણને આની માહિતી આપે છે. 128મો સેક્શન એમ કહે છે કે સેફ્ટી મેઝર ઓફ ડ્રાઈવર પિલો રાઇડર એટલે કે ટુ વ્હીલરની ઉપર પાછળની તરફ જે બેસે છે તો બરાબર. તો તેની સેફ્ટી રિલેટેડ 128મા સેક્શનમાં જણાવવામાં આવ્યું છે કે તેની જે સીટ હોય છે પ્રોપરલી ફિક્સ્ડ હોવી જોઈએ. 129માં જણાવવામાં આવ્યું છે વિયરિંગ પ્રોટેક્ટિવ હેડ ગિયર. ટુ વ્હીલરવાળા જે હોય છે તેમણે હેલ્મેટ પહેરવાનું હોય છે તેને કહેવાશે પ્રોટેક્ટિવ હેડ ગિયર.
તો કોણે પહેરવાનું છે? તો કે 4 વર્ષ કરતાં ઉપરની ઉંમરવાળા જે છે તેણે પહેરવાનું રહે છે. બીજું, જે કોઈ પણ હેલ્મેટ હોય છે તે BIS સ્ટાન્ડર્ડવાળું હોવું જોઈએ. હવે જે પણ શીખ હોય અને જે પાઘડી પહેરતા શીખ હોય, બરાબર, ને પાઘડી પહેરેલી હોય તો તેણે હેલ્મેટ નહીં પહેર્યું હશે તો ચાલી જશે. હવે બીજું, GMVRના રૂલ નંબર 170માં મોબાઈલ પ્રોહિબિટ છે એવું કહેવામાં આવ્યું છે, જે આપણે લાસ્ટ વિડીયોમાં GMVRનું ચેપ્ટર નંબર 6 ઓર 7, 6 તો ડિલીટેડ છે એટલે 7 જે જોયું હતું તેમાં જોયું હતું, બરાબર, કે 170માં રૂલમાં મોબાઈલ પ્રોહિબિટ છે એવું કહેવામાં આવ્યું છે. 129ની વાત કરીએ તો વિયરિંગ પ્રોટેક્ટિવ હેડ ગિયર, બરાબર, એ આપણે જોઈ જ લીધું અત્યારે. 130ની વાત કરીએ તો ડ્યુટી ટુ પ્રોડ્યુસ લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન સર્ટી. લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટી જે છે તે તમારે બતાવવાનું છે જ્યારે પોલીસ ઓફિસર યુનિફોર્મમાં હોય તો જ, બરાબર. અને ટ્રાન્સપોર્ટ વ્હીકલે પોતાની પરમિટ અને જે સર્ટિફિકેટ હોય તે બતાવવાના રહેશે. અને જો ના હોય તો તેણે 15 દિવસની અંદર જેણે ડિમાન્ડ કરેલી છે, જેણે માંગણી કરેલી છે તે ઓફિસરને તેની ફોટોકોપીસ એટલે કે ઝેરોક્સ તમારે ડ્યુલી અટેસ્ટેડ કરેલી. ડ્યુલી અટેસ્ટેડ એનો મતલબ એમ કે જો આગળ હોય તો આગળ પણ તમારે પોતાની અટેસ્ટેડ એટલે સાઇન કરવાની, અને ડ્યુલી એટલે કે પાછળની તરફ પણ જો એનું છાપકામ હોય તો પાછળની તરફ પણ તમારે સાઇન કરવાની, તો તેને કહેવાશે ડ્યુલી અટેસ્ટેડ. અને તેને તમારે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જે પણ અધિકારીએ જેણે માંગણી કરેલી હોય તેને તમારે મોકલી આપવાની રહેશે. 131મું જોઈએ તો ડ્યુટી ઓફ ડ્રાઈવર ટુ ટેક પ્રિકોશન એટ અનગાર્ડેડ રેલવે લેવલ ક્રોસિંગ. 131માં તમને કીધેલું છે કે અનગાર્ડેડ રેલવે ક્રોસિંગ હોય ત્યારે ડ્રાઈવરની જે ડ્યુટી છે તે કઈ છે, બરાબર. તો તેણે ઉતરીને આજુબાજુ જોવાનું રહેશે, પછી જ આગળ વધવાનું રહેશે. 132ની વાત કરીએ તો ડ્યુટી ઓફ ડ્રાઈવર ટુ સ્ટોપ ઇન સર્ટેન કેસીસ, બરાબર. જોજો અહીંથી 131, 132 એમાં ડ્રાઈવરની ડ્યુટી વિશે જાણવામાં આવ્યું છે, ડ્રાઈવરની ડ્યુટી, બરાબર. તો સ્ટોપ ઇન સર્ટેન કેસીસ એટલે ઘણા એવા કેસીસ હોય છે, બરાબર, તો ત્યારે તેણે ઊભા રહેવું જોઈએ. તો સ્ટોપ એન્ડ રિમેન સ્ટેશનરી નોટ મોર ધેન 24 hours ઇન એની કેસ, બરાબર. તો સેક્શન 132માં જણાવવામાં આવ્યું છે કે ડ્રાઈવરે ઊભા રહેવાનું હોય છે, પરંતુ કોઈ પણ એવો ગમે તેવો કેસ કેમ નહીં હોય, પરંતુ 24 કલાકથી વધારે તમે એ ડ્રાઈવરને રોકી નહીં શકો, બરાબર. અને બીજું, એને જે રોકવાવાળો માણસ હશે તે પોલીસ ઓફિસર હશે અને નોટ બિલો ધ PSI રેન્ક, બરાબર. એને રોકવાવાળો માણસ નોટ બિલો ધ PSI રેન્ક એટલે કે PSI અથવા તેનાથી ઉપરની રેન્કવાળો હોવો જોઈએ. ઇન ધ ઇવેન્ટ ઓફ વ્હીકલ ઇન્વોલ્વ ઇન એક્સિડન્ટ ઓર વ્હીકલ ડેમેજ ટુ ધ પ્રોપર્ટી એટલે કે જ્યારે વ્હીકલ એક્સિડન્ટમાં આવે એટલે કે વ્હીકલનું એક્સિડન્ટ થયેલું હોય અને પ્રોપર્ટીનું ડેમેજ થયેલું હોય તો તે સમયે. અને બીજું કે ઇન્ચાર્જ ઓફ એનિમલ જે હોય છે તો એવા સમયે એ ડ્રાઈવર છે તેણે સ્ટોપ થવાનું હોય છે એટલે કે ઊભા રહેવાનું હોય છે, ભાગી નથી જવાનું અથવા હિટ એન્ડ રનનો કેસ લાગશે, બરાબર. તો PSI જે છે એક્સિડન્ટના કેસમાં, પ્રોપર્ટી ડેમેજના કેસમાં તમને રોકી શકે છે. ઇન્ચાર્જ ઓફ એનિમલ જે હોય છે એટલે કે એનિમલને તમે કોઈ નુકસાન પહોંચાડો તો પણ તમને રોકી શકે છે. એનિમલ્સમાં કોણ આવશે તો કે હોર્સ, કેટલ, એલિફન્ટ, કેમલ, એસ, મ્યુલ, એસ એટલે ગધેડું, મ્યુલ એટલે ખચ્ચર, શીપ, ગોટ, બરાબર. 133માં સેક્શનમાં જણાવ્યું છે ડ્યુટી ઓફ ઓનર ઓફ વ્હીકલ ટુ ગીવ ઇન્ફોર્મેશન એટલે કોઈ એક્સિડન્ટ થયું હોય ત્યારે જે વ્હીકલનો ઓનર હોય છે તેણે ઇન્ફોર્મેશન આપવાની હોય છે, અને એ જે છે તે ઓનર એટલે કે માલિકની ફરજ છે, ડ્યુટી છે, તે 133માં જણાવવામાં આવ્યું છે. 134માં જોઈએ તો ડ્યુટી ઓફ ડ્રાઈવર ઇન કેસ ઓફ એક્સિડન્ટ એન્ડ ઇન્જરી ટુ ધ પર્સન. ડ્રાઈવરની ડ્યુટી શું છે જ્યારે એક્સિડન્ટ થયું હોય અને પર્સન જે છે માણસ ઘવાયેલો હોય તો પહેલાં તો એની ડ્યુટી છે કે જે ઘવાયેલો છે તેને હોસ્પિટલમાં લઈ જાય અને ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ એની સ્ટાર્ટ કરવાની હોય છે વિધાઉટ
ફોર એની પ્રોસિજરલ ફોર્માલિટી, વિઝાઉટ વેઇટિંગ ફોર એની પ્રોસિજરલ ફોર્માલિટીઝ. આ જે છે એ 134માં સેક્શનમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ માણસ ઘવાયેલો હોય ત્યારે તેને ઇમિડિયેટલી હોસ્પિટલ લઈ જવાનું અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની વિધાઉટ એની વેઇટિંગ ફોર એની પ્રોસિજરલ ફોર્માલિટીઝ. એટલે કે નામ, ઉંમર એવું બધું લખાવવાનું નથી. પહેલું કામ એ છે કે તેની તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો. બીજું, એક્સિડન્ટ થયાના 24 કલાકની અંદર તમારે ઇન્ફોર્મ કરવાનું રહે છે. કોને? તો પોલીસ સ્ટેશનમાં તમારે ઇન્ફોર્મ કરવાનું રહેશે. બીજું, સર્ટિફિકેટ ઓફ ઇન્સ્યોરન્સ, પોલિસી નંબર, વેલિડિટી છે, ડેટ, ટાઈમ, પ્લેસ ઓફ એક્સિડન્ટ, પર્સન ઇન્જર્ડ, પર્સન કિલ્ડ, નેમ ઓફ ડ્રાઈવર, તેની લાઇસન્સ ઇન્ફોર્મેશન. તો આ બધી ઇન્ફોર્મેશન તમારે જણાવવાની રહે છે. ક્યારે? જ્યારે એક્સિડન્ટ થયું હોય ત્યારે. 134A જે છે તે અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવ્યો છે અને એમાં જણાવવામાં આવ્યું છે પ્રોટેક્શન ઓફ ગુડ સમ્રાટિયન. પ્રોટેક્શન ઓફ ગુડ સમ્રાટિયનને 134A જે છે તેમાં અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવેલું છે. બીજું અમેન્ડમેન્ટ, ઓકે, આ પ્રોટેક્શન ઓફ ગુડ સમ્રાટિયન શું છે? એટલે કે કોઈ વ્યક્તિ જે એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થયેલું હોય, જેનું એક્સિડન્ટ થયેલું હોય, તે વ્યક્તિને જો તમે હેલ્પ કરો અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લઈ જાઓ તો પ્રોટેક્શન ઓફ ગુડ સમ્રાટિયન દ્વારા, એક્ટના આ સેક્શન દ્વારા તમારા ઉપર કોઈપણ પ્રકારનો કોઈ ચાર્જ લાગશે નહીં. તમારે કોઈપણ પ્રકારની હોસ્પિટલમાં ફી ભરવાની રહેશે નહીં. બીજું, તમારી પર કોઈપણ પ્રકારની પોલીસ ઇન્ક્વાયરી નહીં આવશે. ઓકે, તો આ બધું આ સેક્શન દ્વારા એ સમ્રાટિયન જે છે કે જેની ભાવના છે, સારી ભાવના છે, સારી ઈચ્છા છે તેમની કે આ માણસ બચી જાય, તો તેમનું પ્રોટેક્ટ કરવામાં આવે છે. બરાબર? તો એ જે છે એ 134A જે છે અમેન્ડમેન્ટમાં ઉમેરેલો છે. 136Aની વાત કરીએ તો એ પણ અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવ્યો છે. તેમાં ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને એન્ફોર્સમેન્ટ ઓફ સેફ્ટી. બરાબર? ઇલેક્ટ્રોનિકલી તમારે હવે બધું મોનિટર કરવાનું છે અને જે સેફ્ટી છે તેનું એન્ફોર્સ કરવાનું છે. તો એ 136Aમાં જણાવવામાં આવ્યું છે, જેની અંદર તમને બોડી વિયરેબલ કેમેરા આવશે અથવા સ્પીડ કેમેરા, એટલે સ્પીડ મેઝરમેન્ટ માટેના કેમેરા, ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન કેમેરા જે છે તે લગાવવાના છે, તે યુઝ કરવાના છે. સ્પીડ ગનનો યુઝ કરવાનો છે. બોડી વિયરેબલ કેમેરા અને બીજા અધર ટેકનોલોજીનો યુઝ કરીને તમારે જે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને એન્ફોર્સમેન્ટ કરવાનું છે. અને બોડી વિયરેબલ કેમેરા આવશે તે ઓડિયો વિડીયો કેપ્ચરવાળા આવશે. હમણાં જ ટ્વિટર પર એક ટ્વીટ આવી હતી, તો તેમાં એકાદ મહિના પહેલાંની વાત છે કે આપણે ત્યાં અમદાવાદની અંદર બોડી વિયરેબલ કેમેરા જે છે તેનું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું, એટલે કે આપવામાં આવ્યા હતા, તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હતું. બરાબર? તો આ જે છે 136Aમાં ઉમેરવામાં આવ્યો છે કે હવે બધું ઇલેક્ટ્રોનિકલી બધું હવે એન્ફોર્સ કરવાનું છે. બરાબર? તો અહીં જે હતું તે આપણે ચેપ્ટર નંબર 8 જોયું, કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. બરાબર ને? ચેપ્ટર નંબર 8 કંટ્રોલ ઓફ ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ વ્હીકલની કંટ્રોલ ઓફ ટ્રાફિક. ચેપ્ટર નંબર જે 9 છે તે મોટર વ્હીકલ ટેમ્પરરીલી વિઝિટ ઓર લિવિંગ ઇન્ડિયા, એટલે કે કોઈ પાકિસ્તાનમાંથી ઇન્ડિયામાં આવતું હોય, ઇન્ડિયામાંથી પાકિસ્તાનમાં જતું હોય તો તેના માટેનું છે. એમાં કશું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નથી ચેપ્ટર નંબર 9માં. ચેપ્ટર નંબર 10ની વાત કરીએ તો એ જે છે એ અમેન્ડમેન્ટ જે આવ્યો, બરાબર, 2019 સપ્ટેમ્બરમાં જો અમેન્ડમેન્ટ આવ્યો તેમાં ઓમિટ કરવામાં આવ્યું છે, એટલે કે કાઢી નાખવામાં આવ્યું છે. હવે તો 9 અને 10 તો ગયા આપણા, અને 11નું ચેપ્ટર જે છે એક્ટનું, ઇન્સ્યોરન્સ ઓફ મોટર વ્હીકલ અગેન્સ્ટ થર્ડ પાર્ટી રિસ્ક. બરાબર? તો તે આપણે જોઈ લઈએ. અને ચેપ્ટર નંબર 12 જે છે એ છે ક્લેમ ટ્રિબ્યુનલ, તો તે પણ આપણે જોઈ જ લઈએ સાથે સાથે, કેમ કે નાનું છે. તો ચેપ્ટર નંબર 11 જે છે તેમાં ઇન્સ્યોરન્સ ઓફ મોટર વ્હીકલ અગેન્સ્ટ થર્ડ પાર્ટી રિસ્ક. તો તેમાં 145 જે છે તેમાં ડેફિનેશન આપવામાં આવી છે. ગ્રીવિયસ હર્ટની ડેફિનેશન IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ 320 મુજબ આપવામાં આવી છે. હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 1999. બરાબર? તો એના મુજબ બધું ઇન્સ્યોરન્સ જે છે તેનું રેગ્યુલેશન થાય છે. પ્રોપર્ટીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો કે રોડ, બ્રિજ,
કલવર્ટ્સ, કોઝવે, ટ્રી અને પોસ્ટ આ બધું જે છે. માઇલસ્ટોન, બેગેજ ઓફ પેસેન્જર્સ આ પણ આવશે. અને ગુડ્સ કેરીડ ઇન મોટર વ્હીકલ, તો આ બધી એ વસ્તુ છે તેને પ્રોપર્ટીઝમાં સમાવેશ કરેલો છે. થર્ડ પાર્ટીમાં કોનો સમાવેશ છે તો કે ગવર્મેન્ટ, ધ ડ્રાઈવર એન્ડ એની અધર કો વર્કર ઓન ટ્રાન્સપોર્ટ વ્હીકલ, તો આમનો સમાવેશ થર્ડ પાર્ટીમાં કરેલો છે. 146માં સેક્શનમાં જણાવવામાં આવેલું છે કે હવે જે કોઈ પણ વ્હીકલ છે બરાબર, તો તે વ્હીકલે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો કરાવવાનો જ રહેશે બરાબર. નેસેસિટી ફોર ઇન્સ્યોરન્સ અગેન્સ્ટ થર્ડ પાર્ટી રિસ્ક તે 146માં જણાવેલું છે. 161મો સેક્શન જે છે તેમાં કમ્પન્સેશન વિશે જણાવવામાં આવ્યું છે. ઇન ધ કેસ ઓફ હિટ એન્ડ રન ઓફ મોટર એક્સિડન્ટ બરાબર. હિટ એન્ડ રનના કેસમાં તમને કમ્પન્સેશન કેટલું મળશે. તો ડેથ ઓફ પર્સન ઇન હિટ એન્ડ રન કેસ, એટલે કે હિટ એન્ડ રન કેસમાં પર્સનની જો ડેથ થઈ જાય બરાબર, તો 2 લાખ અથવા તેનાથી વધારે જે છે તે ચૂકવાશે તેમને. ગ્રીવિયસ હર્ટ થાય એટલે કે ઇન્જરી થાય હિટ એન્ડ રનના કેસમાં તો 50,000 કે તેથી વધારે ચૂકવવામાં આવશે અને એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવશે. બીજું, હિટ એન્ડ રનનો જે કેસ છે, એક જ મિનિટ, ઓકે, આ હિટ એન્ડ રન માટે હતું તો અહીં જોઈ લીધું આપણે. હવે 149મો જે સેક્શન છે તેમાં ક્લેમ સેટલમેન્ટ વિશે જણાવવામાં આવ્યું છે અને તમારે જે ક્લેમનો સેટલમેન્ટ કરવાનો છે. એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટ વખતે ક્લેમ કરવામાં આવે એટલે કે ટ્રિબ્યુનલમાં જવામાં આવે અને એ જે ક્લેમ આવે છે એ ક્લેમનું સેટલમેન્ટ થાય અને એ સેટલમેન્ટ થયા પછી 30 દિવસમાં પૈસા ને એ બધું ચૂકવી દેવાનું હોય છે. અને જો આ ક્લેમ સેટલમેન્ટમાં વધારે દિવસો લાગે તો તેને થયેલું કહેવાય કોન્ટ્રાવેશન થયેલું એટલે કે ભંગ થયેલો કહેવાય. તો તેના માટે પનિશમેન્ટ છે. પનિશમેન્ટમાં શું છે કે 2 વર્ષની જેલ થઈ શકે છે અને ફાઇન લાગી શકે છે 25,000થી લઈને 5 લાખ સુધીનો અથવા બંને પણ થઈ શકે છે જો ક્લેમ સેટલમેન્ટમાં લોચા આવ્યા તો. 157માં જે છે એ તમારું ઇન્સ્યોરન્સ જે છે તે ટ્રાન્સફર કરવાનું હોય છે તો 14 દિવસમાં તમારે જણાવી દેવાનું હોય છે. 159ની વાત કરીએ તો 3 મંથમાં એક્સિડન્ટ જે છે તેનો રિપોર્ટ કરીને તેનું ટ્રાન્સફર કરાવી દેવાનું હોય છે. 159માં એમ જણાવવામાં આવેલું છે કે તમારું એક્સિડન્ટ થયેલું હોય તો 3 મંથમાં તમારે રિપોર્ટ કરી દેવાનો રહે છે ક્લેમ સેટલમેન્ટ માટેનો. 162 જે છે તેમાં સ્કીમ ફોર ગોલ્ડન અવર બરાબર, આ ઇમ્પોર્ટન્ટ છે. પેલું ગુડ સમ્રાટિયનવાળું અને એ બીજું છે ગોલ્ડન અવર માટેનું. તો ગોલ્ડન અવર જે છે તેમાં કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની હોય છે ડ્યુરિંગ ગોલ્ડન અવર, જેથી આપણે માણસનો જીવ બચાવી શકીએ બરાબર. તે 162માં સેક્શનમાં જણાવવામાં આવ્યું છે. 164માં તમને શું કીધેલું છે તો પેમેન્ટ ઓફ કમ્પન્સેશન ઇન ધ કેસ ઓફ ડેથ ઓર ગ્રીવિયસ હર્ટ, એટલે કે હવે આ જે કમ્પન્સેશન છે એ જો કોઈક એક્સિડન્ટ કરેલો હોય અને તે વ્યક્તિ એ ચૂકવવાનું છે બરાબર. હિટ એન્ડ રનના કેસમાં શું હોય, જેણે એક્સિડન્ટ કર્યું હોય તે વ્યક્તિ ભાગી ગયો હોય અને કશું ખબર ના હોય. જ્યારે આ જે છે તે કમ્પન્સેશન આપવાનું છે જ્યારે કોઈ એક્સિડન્ટ કર્યું હોય અને પોલીસ દ્વારા એને પકડવામાં આવ્યો હોય ત્યારે. તો મોટર વ્હીકલનો જે ઓનર છે અથવા ઇન્શ્યોરર જે છે તો તેણે આ જે પૈસા છે તે ચૂકવવાના રહેશે. કોણે? ઇન્શ્યોરરે અથવા મોટર વ્હીકલના ઓનરે. જો ડેથ થશે સામેવાળા માણસની તો 5 લાખ રૂપિયા તેને આપવાના રહેશે. ગ્રીવિયસ હર્ટ થશે તો 2.5 લાખ રૂપિયા તેને આપવાના રહેશે બરાબર. ક્યાં તો 5 લાખ રૂપિયા ડેથ થાય તો અને 2.5 લાખ રૂપિયા ગ્રીવિયસ હર્ટ થાય તો. તો આ જે છે 164મો સેક્શન અને ઉપર જોયું તેમ 161મો સેક્શન બરાબર, એ હિટ એન્ડ રનવાળો છે. તો તેમાં 2 લાખ અને 50,000 છે, જ્યારે આની અંદર 5 લાખ છે અને 2.5 લાખ છે. 164B એટલે કે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ, આ પણ અમેન્ડમેન્ટમાં ઉમેરવામાં આવી છે બરાબર. મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડની રચના કરવામાં આવી એટલે કે હિટ એન્ડ રન જે 161વાળો સેક્શન છે તેમાં જે પૈસા આવશે બરાબર, આ 2 લાખ અને 50,000 કે તેથી વધારે, તો આ જે પૈસા સરકાર શેમાંથી ભરશે તો સરકાર એ જે પૈસા છે તે
મોટર વ્હીકલ એક્સિડન્ટમાંથી લેશે અને સામેવાળાને આપશે. મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ જે છે તે કમ્પલસરી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે દરેક રોડ યુઝરને. ઇન્ડિયાના દરેક રોડ વાપરનારાને તે કમ્પલસરી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે અને તેનો ઉપયોગ કરવામાં આવશે કે જે માણસ ઇન્જર્ડ થયો છે તેની ટ્રીટમેન્ટમાં વાપરવામાં આવશે. અને હિટ એન્ડ રનના કેસમાં જો કોઈ મૃત્યુ પામ્યો હોય અથવા તેને ઈજા થઈ હોય તો તેના માટે કમ્પન્સેશન આપવા માટે પણ મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડમાંથી પૈસા આપવામાં આવશે. તેનું ઓડિટ કોણ કરે છે? તો તેની ઓડિટ કોન્ટ્રાક્ટર એડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તેની ઓડિટ કરવામાં આવે છે. 158માં સેક્શન્સ છે તેમાં પ્રોડક્શન ઓફ સર્ટિફિકેટ લાયસન્સ પરમિટ ટુ પોલીસ ઓફિસર આવું કહેવામાં આવ્યું છે 158માં સેક્શનમાં. એટલે કે પોલીસ ઓફિસર માંગે તો તમારે સર્ટિફિકેટ લાયસન્સ પરમિટ એ બધું તમારે એમને બતાવવાનું રહેશે. ચેપ્ટર નંબર 12 જે છે એક્ટનું, તો તેમાં ક્લેમ ટ્રિબ્યુનલ વિશે માહિતી આપવામાં આવી છે. તો 165માં જણાવ્યું છે ક્લેમ ટ્રિબ્યુનલ વિશે. તો સ્ટેટ ગવર્મેન્ટ એક અથવા એકથી વધારે ક્લેમ ટ્રિબ્યુનલ એટલે એક પ્રકારની કોર્ટની રચના કરી શકે છે. શાના માટે? તો કે ડેથ, બોડી ઇન્જર્ડવાળા પર્સન અથવા પ્રોપર્ટી ડેમેજ થઈ હોય થર્ડ પાર્ટીની, તો આ બધા કેસને ચલાવવા માટે ક્લેમ ટ્રિબ્યુનલની રચના કરશે કોણ? સ્ટેટ ગવર્મેન્ટ. તે 165માં સેક્શનમાં જણાવ્યું છે. ક્લેમ ટ્રિબ્યુનલ જે છે તેમાં 2 કે 2થી વધારે મેમ્બર રહેલા હોય છે અને એ જે મેમ્બર છે તેની લાયકાત હાઈકોર્ટના જજ બનવાની અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ બનવાની અથવા હાઈકોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટેના જજ બનવાની લાયકાત ધરાવતો થયેલો હોવો જોઈએ અથવા ક્વોલિફાઈડ થયેલો હોવો જોઈએ. એપ્લિકેશન ફોર કમ્પન્સેશન 166મો સેક્શન. તો તેમાં કમ્પન્સેશન માટેની જે એપ્લિકેશન છે તે તમે ક્લેમ ટ્રિબ્યુનલ્સમાં આપશો તો તેનો સમયગાળા વિશે જણાવ્યું છે 166માં. તો એક્સિડન્ટ થઈ ગયાના 6 મહિના પછી કોઈ પણ પ્રકારની એપ્લિકેશન માન્ય રાખવામાં આવશે નહીં. એટલે કે એક્સિડન્ટ થયાના 6 મહિનામાં તમારે એપ્લાય કરી દેવાનું હોય છે કમ્પન્સેશન માટે. 169 જોઈએ તો પ્રોસિજર એન્ડ પાવર ઓફ ક્લેમ ટ્રિબ્યુનલ. તો એનો જે પાવર છે ક્લેમ ટ્રિબ્યુનલનો તે સિવિલ કોર્ટનો જેવો છે, એટલે સિવિલ કોર્ટ જેવો જ એનો પાવર છે અને તેનો પ્રોસિજર પણ સેમ જ હોય છે. તે એવિડન્સ અને ઓથ બધું જ લાગુ પાડી શકે છે. અપીલ્સની વાત કરીએ તો તમે જે ક્લેમ ટ્રિબ્યુનલ છે તેનો ચુકાદો જે આવે તેને હાઈકોર્ટમાં તમે અપીલ કરી શકો છો. એટલે કે એ ચુકાદા પર તમે વધારે સુનાવણી જોઈતી હોય તો હાઈકોર્ટમાં જઈ શકો છો અને એ તમારે 90 દિવસની અંદર જવાનું રહેશે. એટલે કે 90 દિવસની અંદર તમારે અપીલ કરી દેવાની રહેશે અને એ જે અપીલ છે તે ત્યારે જ કન્સિડર કરવામાં આવશે જો તમે ઓછામાં ઓછા 50% અથવા 25,000 રૂપિયા તમને જે એવોર્ડેડ મની છે એના કરતાં 50% અથવા 25,000 રૂપિયા તમે ડિપોઝિટ કરશો તો જ તમે એને અપીલ કરી શકો. બીજી એક વસ્તુ કે તમે તો જ અપીલ કરી શકશો જો તમારું અમાઉન્ટ ઓફ ડિસ્પ્યુટ જે છે તે 1 લાખ કરતાં વધારે હશે, બરાબર, ત્યારે જ તમારું જે છે એ પ્રોસિજર અથવા અપીલ કન્સિડર કરવામાં આવશે. 175માં કીધેલું છે બાર ઓન જ્યુરિડિક્શન ઓફ સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટ જે છે તેની જ્યુરિડિક્શન એટલે કે તેની સિવિલ કોર્ટ જે છે દખલગીરી નહીં કરશે. નો સિવિલ કોર્ટ હેઝ જ્યુરિડિક્શન ટુ એન્ટરટેન એની ક્વેશ્ચન રિલેટેડ ટુ ક્લેમ ઓફ કમ્પન્સેશન. કમ્પન્સેશનના જે ક્લેમ છે તેમાં કોઈ પણ પ્રકારની દખલગીરી સિવિલ કોર્ટ કરશે નહીં. એ બધું કામ આપણી જે આ ક્લેમ ટ્રિબ્યુનલ જે છે એ જ બધું કામ કરશે, બરાબર. 168માં એવોર્ડ ઓફ ક્લેમ ટ્રિબ્યુનલ વિશે જણાવ્યું છે, બરાબર. જનરલી જેટલું ઇમ્પોર્ટન્ટ હતું તેટલું મેં અહીં કવર કરી લીધું છે, બરાબર. તો આપણે જોયા ચેપ્ટર નંબર 8 જોયું કંટ્રોલ ઓફ ટ્રાફિક, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 9 જે હતું તે મોટર વ્હીકલ
વિઝિટ ઓર લિવિંગ ઇન્ડિયા ચેપ્ટર નંબર 10 ઓમિટેડ હતું. ચેપ્ટર નંબર 11 ઇન્સ્યોરન્સવાળું હતું. ચેપ્ટર નંબર 12 જે હતું તો ક્લેમ ટ્રિબ્યુનલ વિશે હતું. હવે ચેપ્ટર નંબર 13 જે છે તેમાં ઓફેન્સ પેનલ્ટી એન્ડ પ્રોસિજર વિશે છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.